ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર આગામી નીટની પરીક્ષાઓ માટે જે બાબતો તમારે ભૂલવાની નથી, મોસ્ટ વોન્ટેડ જે બાબતો છે જેની અંદરથી એમસીક્યુ આગામી નીટની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે એ બાબતો અહીંયા આપણે જોવાની છે. જેમ કે આપણું પહેલું ચેપ્ટર એકમ 1થી આપણે શરૂઆત કરીશું, જેના 1 થી 4 જે ચેપ્ટર છે એની મહત્ત્વપૂર્ણ બાબતો આપણે જોઈશું કે જે તમારે ભૂલવાની નથી. ગોત્રની અંદર આપણને આપેલું છે કોન્વન્ક્યુલેસી અને સોલેનેસી. આની અંદરથી એમસીક્યુ બની શકે કે કોન્વન્ક્યુલેસી અને સોલેનેસીને આપણે કયા ગોત્રની અંદર મૂકેલું છે? પોલિમોનિયલ્સની અંદર મૂક્યું. તો એમસીક્યુ અહીંયા એવો બને કે કયા લક્ષણોને આધારે એને મૂકવામાં આવેલું છે? તો પુષ્પીય લક્ષણોને આધારે કોન્વન્ક્યુલેસી અને સોલેનેસીને પોલિમોનિયલ્સની અંદર ગોત્રની અંદર મૂકવામાં આવેલું છે. તો આ એક એમસીક્યુ બની શકે છે. બીજું એમસીક્યુ અહીંયા તમને ખ્યાલ છે, જાતિથી સૃષ્ટિ તરફ જવામાં આવે તો એમ સામાન્ય લક્ષણોની સંખ્યા જે છે એ ઘટતી જતી હોય છે, અને સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ એમ સામાન્ય લક્ષણોની જે સંખ્યા છે એ સંખ્યા શું થતી હોય છે? વધતી જતી હોય છે. તો આ રીતે એનો એમસીક્યુ બની શકે છે. અહીંયા દરેકની અંદર જે એમસીક્યુ આપ્યો એની અંદર એક્સ વાય ખાલી જગ્યા રીતે એમસીક્યુ બની શકે છે. બરાબર. મેન્જીફેરા ઇન્ડિકા છે તો કોની અંદર આવવાનું છે? દ્વિદળીની અંદર આવવાનું છે. એના કાર્ડિયેસી કુળ છે. આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત કે વિદ્યાર્થીઓ આ ભૂલી જતા હોય છે. એમસીક્યુની અંદર આપણને એવું પૂછાઈ જાય કે ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે નીચેનામાંથી કયું વર્ગીકરણનું સાધન આપણને ઉપયોગી છે? તો હર્બેરિયમ જે છે એ હર્બેરિયમ વનસ્પતિ માટે ત્વરિત સંદર્ભ તંત્રો તરીકે આપણને ઉપયોગી છે. તો એ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે. ક્યુ બોટનિકલ ગાર્ડન અહીંયા જે નામ આપેલા છે પણ યાદ રાખવાના. નીટની પરીક્ષાની અંદર આપણે છેલ્લા 3-4 વર્ષની અંદર જોવામાં આવે તો ઇંગ્લિશના નામ હોય, અને ઇંગ્લિશનો નામનો મતલબ શું એવા એમસીક્યુ પૂછાયેલા છે. જેમ કે જન્મદર એટલે શું એવા એમસીક્યુ પૂછાયેલા છે. NICH નીચ એટલે શું એવા એમસીક્યુ પૂછાય. એટલે આવું આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે. સ્ટફિંગ એટલે શું? તો સ્ટફિંગ એટલે શું થશે? સંગ્રહાલયની અંદર જે પ્રાણીઓ છે એના અંદરના દેહધાર્મિક ભાગોને દૂર કરવામાં આવશે, અંદર સંગ્રાહક પદાર્થો ભરવામાં આવશે જેને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ. તો આ જે ક્રિયા છે જેને કહેવામાં આવશે સ્ટફિંગ. તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. આગળનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, ઓળખ ચાવીનું એમસીક્યુ આ આગળની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે. કારણ કે ઓળખ ચાવી જે આવેલું છે એક તો વિશ્લેષણાત્મક પ્રકૃતિ ધરાવે છે. બીજું, ઓળખ ચાવી વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે ઉપયોગી વર્ગીકરણનું સાધન છે. વનસ્પતિ સંગ્રહાલય હતું તો એ માત્ર વનસ્પતિ માટે હતું. બરાબર. પ્રાણી ઉદ્યાન છે તો માત્ર પ્રાણીઓ માટે છે. મ્યુઝિયમ વનસ્પતિ અને પ્રાણી બંને માટે છે. એ જ રીતે ઓળખ ચાવી વનસ્પતિ અને પ્રાણી બંને માટે છે. યાદ રાખવાનું. એની અંદર જે વિરોધાભાસી લક્ષણની જે જોડ છે જેને આપણે યુગ્મક કહેવામાં આવે, અને દરેક જે વિધાન છે જેને આપણે અગ્રક એવું કહેવામાં આવતું હોય છે. તો આ બાબત યાદ રાખવાની છે. એ જ રીતે પ્રકરણ 2ની આપણે વાત કરીએ તો બેક્ટેરિયાની અંદર જે પ્રજનન થતું હોય છે તો મુખ્યત્વે પ્રજનન કરે છે ભાજનની ક્રિયા દ્વારા. પરંતુ જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય તો એ પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન એ કોનું નિર્માણ કરતું હોય છે? બીજાણુનું નિર્માણ કરે છે. બરાબર ને. પ્રાથમિક ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનન પીલી જે છે એ પીલી સંયુગ્મનમાં ભાગ ભજવે. 8મું જે ચેપ્ટર છે માઇકોપ્લાઝ્મા પણ તમારે યાદ રાખવાનું છે. પ્રોટિસ્ટાની અંદરથી જે એમસીક્યુ અહીંયા બની શકે છે, એમસીક્યુની અંદર એવું પૂછાય કે નીચેનામાંથી કઈ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી? આ વિધાનની અંદરથી એમસીક્યુ અહીંયા બની શકતો હોય છે. તો આ યાદ રાખવું. ક્રિસોફાઇડ્સના ડાયનોફ્લેજેલેટના એમસીક્યુ વારંવાર પૂછાયેલા છે, અને અહીંયા જો એમસીક્યુની અંદર પૂછાઈ શકે તો એની અંદર જે કસાની ગોઠવણી છે આ ખરા ખોટા વિધાનની અંદર એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે, અને એની અંદર જો ધ્યાન ના આપીએ તો અહીંયા ભૂલ થઈ જાય. એક આયામ રીતે ગોઠવાયેલી છે, બીજી તકતીની વચ્ચે ખાંચની અંદર ગોઠવાયેલી હોય છે. યુગ્લિનોઇડમાં તમારે યાદ રાખવાનું પેલિકલ. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમીબાસમ જે પ્રોટોજુવાન્સ આપેલું છે કે જેની અંદર આપણને આપ્યું ખારા પાણીના જે સ્વરૂપો છે એની ફરતે કોનું આવરણ આવેલું હોય છે? સિલિકાનું આવરણ. આ તમારે ભૂલવાનું નથી. કસાધારીના એમસીક્યુ પૂછાઈ ગયા. બીજું પક્ષમધારી. પક્ષમધારીની અહીંયા આપણે વાત કરીએ તો શબ્દ આધારિત જે પૂછાય, ગુલેટ એટલે શું? બુલેટ યાદ છે એ રીતે ગુલેટ એટલે શું? અનમાર્ગમાં જે પોલાણ છે એને શું કહેવામાં આવશે? ગુલેટ કહેવામાં આવશે. તો આ યાદ રાખવાનું છે. સૃષ્ટિ ફૂગની આપણે વાત કરીએ તો નારંગીનો સડો એટલે રોટ એવું આપ્યું. આ શબ્દ યાદ રાખવાનો છે. બીજું, પાછલા વર્ષોમાં ઘણા સમય પહેલાં એમસીક્યુ પૂછાયેલો છે. પક્ષીનિયા જે આવેલું છે તો ઘઉંમાં થતો ઘેરું માટે જવાબદાર છે. તો આ એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર. બાકીનો જે ઈસ્ટ એક કોષી છે આવું પણ પાછલા વર્ષોની અંદર આવી ચૂકેલું છે.
એ જ રીતે આગળ ફાઇકોમાઇસેટિસ આલ્બ્યુગ્યો રાય પર થતી જે પરોપજીવી જે ફૂગ છે, બરાબર, રાયનું જે કુળ ક્રુસિફેરીની અંદર, તો એ રીતે એમસીક્યુ પૂછાઈ શકે છે. બીજું એસ્કોમાઇસેટિસની અહીંયા વાત કરીએ તો આ એમસીક્યુમાં પૂછાઈ શકે કે કોપ્રોફિલસ આપણે કોને કહેવામાં આવે, તો જે છાણ પર વિકાસ પામતા હોય જેને કહેવામાં આવે છે કોપ્રોફિલસ. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા બાબત, અહીંયા થવાનું શું છે, કણી બીજાણુ ધાની દર ઉપર વિશિષ્ટ કવકજાળ ઉપર બહિર્જાત રીતે, આની અંદર જે અલિંગી બીજાણુ છે એ અલિંગી બીજાણુ બહિર્જાત રીતે ઉત્પન્ન થતા હોય છે અને લિંગી બીજાણુ જે આવેલા છે અંતર્જાત રીતે ઉત્પન્ન થતા હોય. આવું આપણને ઉદાહરણ આપીને એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે કે કયા ફૂગના સભ્યોની અંદર આ રીતે આપણને જોવા મળતું હોય છે. બ્રેકેટ ફંજાઈને એ બાબતો અહીંયા પૂછાઈ શકતી હોય છે. આગળની વાત કરીએ તો અહીંયા ખનિજોના ચક્રીયકરણની અંદર કોણ મહત્વનો ભાગ ભજવશે એ પૂછાઈ શકે છે. બીજું અપૂર્ણ ફૂગ તરીકે આપણે ડ્યુટેરોમાઇસેટિસને ઓળખવામાં આવે છે, તો એ બાબત ભૂલવાની નથી. અને ડ્યુટેરોમાઇસેટિસની અંદર જો લિંગી અવસ્થા આપણને જોવા મળે તો એને એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસમાં મૂકવામાં આવતું હોય છે, તો આ બાબત પણ અહીંયા આવી શકતી હોય છે. અહીંયા વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો હવે ધોરણ 12 ને બધું ભણી ગયા, પર્યાવરણના આપણે ચેપ્ટર ભણી ગયા. તો અર્કજવર અને વિનસનો મક્ષીભાસ, આ જે કીટભક્ષી વનસ્પતિ છે એનો એમસીક્યુ પૂછાય કે ભાઈ કઈ વનસ્પતિઓ નીચેનામાંથી ઉત્પાદકો પણ છે અને પ્રાણીસમ પ્રકારનું પણ પોષણ ધરાવે છે, તો ઉદાહરણ આ જે કીટભક્ષી વનસ્પતિ છે એ આવશે, જ્યારે અમરવેલે પરોપજીવી છે. આગળની આપણે વાત કરીએ તો વાયરસનો જે ટોપિક હોય તો એમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે વનસ્પતિજન્ય વાયરસની અંદર શું આવેલું છે, જનીનદ્રવ્ય તરીકે એકલ શૃંખલામય આરએનએ આવેલું હોય છે, જ્યારે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે છે એની અંદર કાં તો એકલ કે બેવડી શૃંખલામય આરએનએ અથવા તો બેવડી શૃંખલામય એની અંદર ડીએનએ આવેલું હોય છે, તો આ બાબત યાદ રાખવાની. આગળ આપણે ત્રીજા પ્રકરણની વાત કરીએ તો જોડકા પ્રકારનો કોઈ એમસીક્યુ એની અંદર પૂછાઈ શકે છે. સાયટોટેક્સોનોમી કોને કહેવામાં આવશે, રસાયણ વર્ગીકરણ વિદ્યા કોને કહેવામાં આવે, સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, કયા પ્રકારના વર્ગીકરણની અંદર અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે, તો આ એમસીક્યુ બને સંખ્યાકીય વર્ગીકરણ. અને એ જ રીતે તો અહીંયા આપણને એક મુદ્દો જે જાતિ વિકાસીય વર્ગીકરણનો આપેલો છે, બરાબર, કે જ્યારે ઘણા બધા સ્ત્રોતમાંથી માહિતીને એ બધું આપણી પાસે સહાયક રીતે અસ્મિના પુરાવા ના હોય ત્યારે આ માહિતી, જાતિ વિકાસીય માહિતી ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે, તો આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે. લીલની આપણે અહીંયા વાત કરવામાં આવે તો કેટલા ખાવાલાયક સભ્યો છે, આલ્જિનનો એમસીક્યુ, કેરાજીન, બરાબર, તો આ પૂછાઈ શકે છે. આગળ બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, અહીંયા કસાની સંખ્યા ઉપર આપણે બહુ ધ્યાન આપતા નથી, આ ભૂલી જતા હોઈએ છીએ. બીજું અહીંયા કોષ દિવાલની વાત કરો તો પોલીસલ્ફેટ એસ્ટર, આ શબ્દ થિયરીમાં આપણને કોઈ જગ્યા આપેલો નથી, આમાંથી એમસીક્યુ થાય. જોડકા પ્રકારનું એમસીક્યુ બને ક્લોરોફાઇસીમાં કસા કઈ રીતે છે, 2 થી 8 સમાન અને અગ્રસ્ત રીતે. ફિયોફાઇસીમાં 2 અસમાન પાર્શ્વીય રીતે, રોડોફાઇસીની અંદર આવેલી હોતું નથી. બીજું રોડોફાઇસીનું એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કઈ લીલની અંદર ઉદાહરણ દ્વારા કે જટિલ પશ્ચફલનની ઘટના જોવા મળે તો એ રોડોફાઇસીની અંદર જોવા મળે. જીલિડિયમ અને ગ્રાસિલેરિયા અગર આપણે એની અંદરથી મેળવવામાં આવતું હોય છે. એ જ રીતે મોસની આપણે અહીંયા વાત કરવામાં આવે તો એક તો એનો પ્રતંતુની અવસ્થાનો એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. પ્રાથમિક પ્રતંતુ આવશે, પ્રતંતુનું નિર્માણ બીજાણુમાંથી થયું છે, બરાબર, બીજી અવસ્થા એની પર્ણમય છે. અને બીજું વાનસ્પતિક પ્રજનન મોસમાં દ્વિતીયક પ્રતંતુનું અવખંડન કે કોના દ્વારા થઈ શકે છે, કલિકા સર્જન દ્વારા થઈ શકતું હોય છે. અને એના જે લિંગી અંગોનું જે નિર્માણ થતું હોય છે પર્ણમય પ્રરોહની ટોચે થતું હોય, તો આ બાબત અહીંયા તમારે યાદ રાખવાની છે, બરાબર. બીજા અહીંયા ત્રિઅંગી વનસ્પતિની આપણે વાત કરીએ તો શંકુનું નિર્માણ કોની અંદર થતું હોય છે, આ રીતે અહીંયા એમસીક્યુ તમને પૂછાઈ શકે છે કે સેલા જેનેલા અને ઇક્વિસિટમ કે જેની અંદર શંકુનું નિર્માણ થતું હોય છે. એ જ રીતે બીજ પ્રકૃતિનું જે પૂર્વ ચિહ્ન છે. બીજું આની અંદરથી જોડકા પ્રકારનું આપણે એમસીક્યુ બની શકે છે. 4 વર્ગોમાં કોની અંદર ઉદાહરણ આવશે એ. અનાવૃત બીજધારીની આપણે વાત કરીએ તો અનાવૃત બીજધારીનો જે એમસીક્યુ અહીંયા થાય, પ્રકાંડ કોની અંદર અશાખિત છે, તો સાયકસની અંદર, અને શાખિત કોની અંદર છે, પાઇનસ અને સિટ્રસની અંદર જે પ્રકાંડ આવેલું હોય શાખિત હોય છે, તો આ બાબતમાંથી એમસીક્યુ બની શકે છે. એ જ રીતે આગળના પ્રકરણની આપણે વાત કરીએ તો આગળના પ્રકરણની અંદર આપણને મીઠા જળની જે વાદળી આપેલી છે સ્પોન્જિલા યાદ રાખવાનું છે, બરાબર. એ જ રીતે ડંખ કોષોની હાજરી, આ બધા એમસીક્યુ. એ જ રીતે અધોમુખ કોની લાક્ષણિકતા છે, આ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર છે. પરવાળાની અંદર એનું અંતઃકંકાલ શેનું બનેલું છે. એ જ રીતે મેટાજીનેસિસ કોની અંદર જોવા મળે કે પુષ્પકો જે છે, આ એમસીક્યુ. આ વાક્ય ખાસ, આમાં લિંગી અલિંગીમાં બદલાવ ના થઈ જાય.
પુષ્પકો દ્વારા અલિંગી રીતે છત્રકોની ઉત્પત્તિ અને છત્રકો દ્વારા લિંગી રીતે પુષ્પકોની ઉત્પત્તિ થતી હોય અને આવું કોની અંદર આપણને જોવા મળે છે? ઉબેલિયાની અંદર. બીજો ખાસ આનો એમસીક્યુ પૂછાય, કારણ કે આ જે પ્રાણીઓ છે કંકતધરાનો એ આપણને સ્પષ્ટ અહીંયા આપેલું છે, જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ આપણને જોવા મળતો હોય છે. 8 બાહ્ય હરોળમાં તકતીઓ ગોઠવાયેલી છે, યાદ રાખવાનું. લિંગ ભેદ નથી, પરંતુ ફક્ત લિંગી પ્રજનન કરે છે, બાહ્ય ફલન છે, આ યાદ રાખવાનું છે. આગળની આપણે વાત કરીએ તો નુપૂરકની અંદરથી જે એમસીક્યુ પૂછાય એની અંદરથી આમાં ભૂલવાનું નથી. દ્વિગૃહી એકલિંગી કોણ છે? બરાબર, રેતી કીડો. જ્યારે અળસિયું અને જડો કેવા છે? ઉભયલિંગી છે. લોહી ચૂસતી જડો હિરુડિનારી આપેલું છે. એ જ રીતે સંધિપાતની આપણે વાત કરીએ તો બધું જ તમને યાદ હશે, પરંતુ અહીંયા એક આપણને જે આપેલું છે એમનું જે સમતોલન માટેનું જે અંગ છે સ્થિત કોષ્ઠ, બરાબર, એ સમતોલનનું અંગ છે. આ રીતે એમસીક્યુ પૂછાયું નથી તો આ પૂછાઈ શકે છે. એ જ રીતે જીવંત અશ્મિ કોણ છે? આ પણ પહેલાં પાછલા વર્ષોમાં બહુ પહેલાં પૂછાયેલો છે. આની અંદરથી જોડકા પ્રકારનું એમસીક્યુ બની શકે છે, આ તો દરેક બાબત યાદ રાખવાની છે. એ જ રીતે આગળ હજુ આપણે જે વાત કરીએ મૃદુકાયના જે સભ્યોની આપણે વાત કરીએ તો મૃદુકાયનું જે શરીર છે એ શરીર કેવું છે? ખંડવિહીન છે. તો એક આ બાબત યાદ રાખવાની છે. અતરંગીય કંદુક કોની લાક્ષણિકતા છે? પૂછાય એમસીક્યુની અંદર. બીજું એની અંદર જે રેત્રિકાની હાજરી છે આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. એ જ રીતે આપણને આપેલું છે અષ્ટકવચનું મોતી છીપ, મોતીનું જે નિર્માણ કરવાનું હોય એના માટે નીચેનામાંથી કયા સજીવનો ઉપયોગ થાય? હવે એમસીક્યુ બની શકે છે મોતી છીપનો. સ્થૂળ ત્વચીના એમસીક્યુ પૂછાઈ ગયેલા છે, પરંતુ એની અંદર જે આપેલી જે બાબત છે, દાખલા તરીકે એના મુખની સ્થિતિ, બરાબર, આ ખરા ખોટા વિધાનની અંદર આવી જાય કે મુખ એનું આવેલું છે નીચેની વક્ષ બાજુએ મુખ, અને ઉપરની પૃષ્ઠ બાજુ એનો મળદ્વાર આવેલો હોય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે કયા પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્રનો અભાવ છે? આ રીતે આનો એમસીક્યુ બની શકે છે. તો સ્થૂળ ત્વચની અંદર ઉત્સર્જનનો અભાવ છે. બીજું જેટલામાં માછલી આવે દરેક સાચી માછલી નથી, આ યાદ રાખવાનું છે. સામી મેરુદંડીનો એમસીક્યુ આ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, કે સામી મેરુદંડી નીચેનામાંથી કોને પહેલાં મેરુદંડીની અંદર મૂકવામાં આવતું હતું? એ રીતે એમસીક્યુ પૂછવામાં આવે છે. બીજું નવી જે બુક હશે એની અંદર આ તમને સ્ટોમકોડ આપેલું છે, આનો એમસીક્યુ બની શકે કે સ્ટોમકોડ કયા વિસ્તારની અંદર આવેલું છે, અથવા તો મેરુદંડ જેવી સ્ટોમકોડની રચના નીચેનામાંથી કયા પ્રાણીઓ ધરાવે છે? આ એમસીક્યુની અંદર પૂછાઈ શકે છે. શ્વસન જે થવાનું છે ઝાલરો દ્વારા થશે અને સૂંઢ ગ્રંથિ ઉત્સર્જનનું કાર્ય કરે. આ બાબત એમસીક્યુની અંદર આવી શકતી હોય છે. બીજી આપણે અહીંયા વાત કરીએ તો આદિ મેરુદંડી તરીકે કોને ઓળખવામાં આવે? એના ઉદાહરણ તમને આપેલા હોય એ રીતે તમને પૂછાય, બરાબર. આ બધા પ્રાણીઓ કેવા છે? સંપૂર્ણ રીતે દરિયાઈ હોય છે. તો એ બાબત અહીંયા યાદ રાખવાની છે. આગળની આપણે અહીંયા વાત કરીએ તો એક શબ્દ આપણને આપેલો છે અહીંયા, સ્પોઈંગ શબ્દ. કયો શબ્દ છે? સ્પોઈંગ. કે જળચર પ્રાણીઓ જે ઈંડા મૂકવાની ક્રિયા છે જેને કહેવામાં આવે છે સ્પોઈંગ. તો આનો એમસીક્યુ પૂછાઈ શકે છે. બાકી અંડજનનવાળો એમસીક્યુ આગળ પૂછાઈ ચૂકેલો છે. 6 થી 15 જોડ ઝાલરફાટ ધરાવે છે. કાસ્થિ મત્સ્યની અહીંયા આપણે વાત કરવામાં આવે, આગળ અસ્થિ મત્સ્યની આપણે વાત કરવામાં આવે. તો અહીંયાથી આ જોડકા પ્રકારનો એમસીક્યુ પૂછાઈ શકે છે. માછલીઓના નામ આપેલો અને જોડકા પ્રકારનું. ઉડતી માછલી કોણ છે? બરાબર. મીઠા પાણીની માછલી કોણ છે? માછલી ઘરની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે છે? એન્જલ ફિશનો, લડાકુ માછલી, બેટાનો, બરાબર. તો આ રીતે એમસીક્યુ અહીંયાથી પૂછાઈ શકતો હોય છે. બીજું જે છેલ્લે પ્રસ્તાવના આપેલી છે આપણને, બહુકોષીય સછિદ્રની અંદર કસાધારી કોલર કોષો જોવા મળે. આ બાબત યાદ રાખવાની. પ્રચલન ને હલનચલન વાળું ચેપ્ટર હતું એની અંદર પણ એ બાબત તમને આપેલી છે. તો અહીંયા એકમ એક આપણો જે છે 1 થી 4 પ્રકરણની અંદર જે બાબતો આગામી નીટની પરીક્ષા માટે તમારે ભૂલવાની નથી એ આપણે જોઈ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.